કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી એમણે પણ ઉમેદવારો જાહેર કરી દીધા છે। 10 રાજ્યોની 37 સીટ માટે 16 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે અને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી એમણે પણ ઉમેદવારો જાહેર કરી દીધા છે। આજે જે આ રાજ્યસભાની ચૂંટણી 16 માર્ચે છે એની ફોર્મ ભરવાની જે તારીખ હતી એ આજે છેલ્લી તારીખ હતી। તો ભાજપ કોંગ્રેસે કોને કોને ટિકિટ આપી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવારો માટે લગભગ 9 ઉમેદવારોની ફોર્મ ભરાવ્યું છે અને એમાં કેટલાક જે દિગ્ગજ નેતાઓ છે એમને પણ ચાન્સ આપ્યો છે, કેટલાક નવા ચહેરાને પણ ચાન્સ આપવામાં આવ્યો છે। કોંગ્રેસે હરિયાણાથી કરમવીરસિંહ બુદ્ધ, હિમાચલ પ્રદેશથી અનુરાગ શર્મા, જે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્ખુના એકદમ નજીકના માનવામાં આવે છે, તેલંગાણાથી વી નરેન્દ્ર રેડ્ડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી છે। છત્તીસગઢથી ફૂલોદેવી નેતાલ એમને ટિકિટ આપવામાં આવી છે। ફૂલોદેવી આદિવાસી નેતા છે અને રાજ્યસભા સાંસદ છે, એમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે। તમિલનાડુથી એન ક્રિસ્ટોફર તિલકને ટિકિટ આપવામાં આવી છે। વાત કરીએ ભાજપની તો ભાજપે બિહારમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને ટિકિટ આપી છે અને આજે એનડીએના સહયોગી નીતિશ કુમારે પણ ફોર્મ ભર્યું છે। આ ઉપરાંત શિવેશ કુમારને પણ ટિકિટ આપી હોવાનું જાણવા મળ્યું છે। આસામમાંથી તેલાસ ગોવાલા જગન મોહન, છત્તીસગઢમાંથી ભાજપે લક્ષ્મી વર્માને ટિકિટ આપી છે, ઓડિશામાંથી મનમોહન સામલને ટિકિટ આપી છે, પશ્ચિમ બંગાળમાંથી રાહુલ સિન્હાને। ભાજપે 9 ઉમેદવારો પહેલાં જાહેર કરેલા અને 4 નામો છે પાછળથી જાહેર કર્યા જે મહારાષ્ટ્રના છે। રામદાસ આઠવલે જે કેન્દ્રીય મંત્રી છે, વિનોદ તાવડે ભાજપના દિગ્ગજ નેતા છે, માયા યુનાટે, રામરાવ વડકુટ, આ 4 લોકો પાછળથી નામ જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડીએ સંપૂર્ણ એટલે સર્વસંમતિથી એનસીપી શરદ પવારનું નામ ભર્યું છે અને કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેએ પણ સમર્થન આપી દીધું છે। આમાં લગભગ શરદ પવારની જીત નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે શિવસેનાના 20 ધારાસભ્યો છે, કોંગ્રેસના 16 અને શરદ પવાર એનસીપીના 10 ધારાસભ્યો છે। હવે આની અંદર જે રાજ્યસભાની ચૂંટણી થાય છે એમાં જે ઉમેદવારો હોય છે એને ધારાસભ્યો વોટ આપતા હોય છે। ગુજરાતની વાત પણ સાથે સાથે કરી લઉં તો ગુજરાતની અંદર 4 સીટો છે એ જૂન મહિનામાં ખાલી થવાની છે। 21 જૂને 4 રાજ્યસભા જે સાંસદો છે એ રિટાયર થાય છે। એમાં એક રામ મોકરિયા છે, રમીલાબેન બારા છે, નરહરી અમીન, આ 3 ભાજપના છે અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ છે। પણ આ વખતે શક્તિસિંહ ગોહિલનો પત્તો લાગે એવી શક્યતા ઓછી છે કારણ કે કોંગ્રેસની પાસે હવે ધારાસભ્યોનો આંકડો ખાસ બચ્યો નથી, માત્ર 12 જેટલા ધારાસભ્યો જ કોંગ્રેસ પાસે છે। એટલે કદાચ ગુજરાતમાં ચૂંટણી થશે તો ભાજપને બિનહરીફ જીત મળી જાય એવી શક્યતા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।